સમય જતાં એ ઘટના વિસરાતી જાય, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનનો દિવ્ય લીલા અને જન્મોત્સવ હજારો વર્ષ પછી પણ એટલી જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. એનો અર્થ એ થયો કે કાળ પણ જેના રસને સૂકવી શક્યો નથી. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વિવિધ પાસારૂપ એક પ્રકારના પારદર્શક કાચ જેવું છે, જેને પ્રિઝમ કહેવાય. એ કાચમાંથી તમે જે રંગ પર એ કાચ નાખો એ રંગ તમને દેખાય. શ્રી કૃષ્ણ ભગવાનના કોઈ પણ પ્રસંગમાં આપણે દ્રષ્ટિ કરીએ તો જીવનને એક જુદું જુદું માર્ગદર્શન એમના દિવ્ય અલૌકિક ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે. અને જુદા જુદા પાસાઓ, શ્રી કૃષ્ણ ભગવાનના વિવિધ પાસાઓમાં આવતીકાલે 15મી ઓગસ્ટથી એ સંદર્ભમાં કૃષ્ણનું જીવન જોઈએ તો એમ કહેવાય કે આપણી સ્વાતંત્ર્યની ચળવળમાં 3 જણ, ગાંધીજી સિવાય 3 જણનો ફાળો મહત્વનો હતો. એમાં આજે ત્રિપુટી છે, લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, પાલ એટલે બિપિનચંદ્ર પાલ અને બાલ એટલે બાલ ગંગાધર તિલક. કૃષ્ણ ભગવાનના ચરિત્રને આ 3 રીતે આપણે મૂલવવાનું છે. કૃષ્ણ ભગવાન એક બાલકૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન ગોપાલ કૃષ્ણ છે, બાલકૃષ્ણ છે, અને કૃષ્ણ ભગવાન ક્રાંતિકારી એટલે લાલ કૃષ્ણ છે. એટલે કૃષ્ણના ચરિત્રને 3 રીતે સમજી શકાય: લાલ, બાલ અને પાલ. 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી આ બંનેનો સંયોગ છે. બાલકૃષ્ણ એટલે કયા? ગોકુલનો કૃષ્ણ, જે ગોપિકાઓને આનંદ આપનાર લાલન શ્રી કૃષ્ણ ભગવાન. બાલકૃષ્ણ એટલે ગોપાલ કૃષ્ણ, ગાયોના ગોવાળ કૃષ્ણ. અને લાલ કૃષ્ણ એટલે દ્વારિકાનાથ કૃષ્ણ. બાલકૃષ્ણ ગોકુલનો નાથ છે, બાલકૃષ્ણ વૃંદાવન બિહારી છે, અને લાલ કૃષ્ણ એ દ્વારિકાના અધિનાયક છે, દ્વારિકાધીશ છે. પહેલું સ્વરૂપ સેવ્ય છે, ગોકુલના કૃષ્ણ સેવ્ય સ્વરૂપ. વૃંદાવનના કૃષ્ણ ચિંતનીય છે, અને કુરુક્ષેત્ર અને દ્વારિકાના કૃષ્ણ એ અનુકરણીય છે. એક કૃષ્ણે ભક્તજનોને આનંદ આપ્યો છે. મહાપ્રભુજીની આજ્ઞા છે કે બાલકૃષ્ણની સેવા થાય, કિશોર વયના કૃષ્ણનું ધ્યાન થાય, અને ગીતાના કૃષ્ણની વાતો જીવનમાં અમલમાં મૂકી શકાય. આ 3 કૃષ્ણના ત્રિવિધ સ્વરૂપ. આ ત્રિવિધ સ્વરૂપમાં કૃષ્ણ કોણ છે? મહર્ષિ વેદવ્યાસે તો વર્ષો પહેલા શ્રીમદ ભાગવતમાં કહ્યો, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સામાન્ય આપણા જેવો પ્રાકૃત દેહ, કૃષ્ણના દેહને અપ્રાકૃત જ કહેવાય, પરંતુ આપણા જેવો દેહ ધારણ કરીને માનવ સ્વરૂપ લઈ અને આ ભૂતલ ઉપર પધાર્યા. હવે આપણે દર વખતે કૃષ્ણને ભગવાન તરીકે મૂલવીએ છીએ. આજે કૃષ્ણ ભગવાનની મૂલવણી થોડીક જુદી રીતે કરીએ કે જેનાથી આપણને શીખવા, જીવનમાં માર્ગદર્શન મળે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને આજ પર્યંત જુદા જુદા ચિંતકોએ જુદી જુદી રીતે મૂલવ્યા છે. કોઈકે રાસ બિહારી કૃષ્ણનું વર્ણન કર્યું, કોઈકે ગોપાલ કૃષ્ણનું વર્ણન કર્યું, કોઈકે કુરુક્ષેત્રના ગીતાદાયક કૃષ્ણનું વર્ણન કર્યું.
શ્રી કૃષ્ણનું જીવન, શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ એટલે એને ઉપમા આપી શકાય કે બલ્બ હોય, સળગતો બલ્બ હોય, એ બલ્બ બ્લુ કલરનો હોય તો એની નીચે આપણે હીરો મૂક્યો હોય તો હીરાનો કયો પ્રકાશ આવે? બ્લુ કલર. લાલ કલરનો બલ્બ હોય તો હીરો લાલ કલરથી પ્રકાશ. હીરો જે પ્રકારનો બલ્બ હોય એ પ્રકારથી પ્રકાશે. શ્રી કૃષ્ણ ભગવાન તો કોહિનૂર હીરા જેવા છે. તમે જે રીતે ઠાકોર શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને મુલાવશો એ રીતે એમાંથી પ્રકાશ પુંજ નિર્માણ. શ્રી કૃષ્ણ ભગવાન એ એવું દિવ્ય ચરિત્ર છે કે અત્યાર સુધી આ ચરિત્રને શ્રી મહાપ્રભુજી કે કદાચ કોઈ ભગવતીય સિવાય આ ચરિત્રને કોઈ સમજી શક્યો નથી. કારણ કે એ ગોળ ચરિત્ર છે. આજ પર્યંત જન્મેલા, જન્મીને મૃત્યુ પામેલા અબજો ભારતીયો શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રને સમજવા પ્રયત્ન કરે છે. કોઈ તેમને યુગ પુરુષ કહે છે, કોઈ યોગેશ્વર કહે છે, કોઈ એમને ગોકુલના અધિપતિ કહે છે. આ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ ક્યારે થયા? વદની મેઘલી રાત્રે ઝળહળતા પ્રકાશ પુંજ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. શ્રી કૃષ્ણ ભગવાન એ આનંદનો આવિષ્કાર છે. આનંદની વહેંચણી કરવા જ, આનંદની દાણી કરવા જ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને એટલા માટે એમના જીવનને આપણે એમ માનીએ કે ભગવાન છે. આપણે ક્ષણિક દુઃખ આપ્યો. આજે મારે આ દ્રષ્ટિકોણથી જ વાત કરવાની છે. શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી ત્રિવિધ રૂપ કૃષ્ણ એ આપણે સત્સંગમાં એની વિશેષ વાત કરવાના છે. આજે એટલો સમય પણ નથી. આજે આપણે આપણા જીવનને શ્રી કૃષ્ણ ભગવાનના જીવન સાથે તપાસીએ તો ખબર પડે. આપણને એમ લાગે કે ભગવાન છે એમ માનીને શ્રી કૃષ્ણ ભગવાનની વાસ્તવિકતાથી આપણે અપરિચિત છે અથવા વાસ્તવિકતાને આપણે ઢાંકી દીધી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ડેમોન્સ્ટ્રેશન છે. એક પણ દુઃખ એવું નથી કે કૃષ્ણ ભગવાનના ચરણમાં ન આવ્યું હોય, અને એક પણ સુખ એવું નથી કે જે ભગવાને ભોગવ્યું ના. તમને એમ થશે કે કૃષ્ણ ભગવાનના જીવનમાં દુઃખ. આપણે ભાગવતની કથાઓ સાંભળીએ, મહાભારતની વાતો સાંભળીએ, પણ વાસ્તવિક દ્રષ્ટિથી કૃષ્ણ ભગવાનનું જીવન જોવા જઈશું તો આપણને એમ લાગશે કે ભગવાન કરતા આપણું જીવન બહુ સુખી છે. હું આ કહ્યા પછી, આ વાત કર્યા પછી એમ ખબર પડશે કે આપણે ભગવાન કરતા પણ સુખી. હા, આપણે ભગવાન કરતા પણ સુખી છીએ. આ કૃષ્ણ ભગવાનની ભૂમિકા કઈ? કૃષ્ણ ભગવાને વ્રજની ગોપીઓ હોય કે મથુરાના યાદવો હોય, હસ્તિનાપુરના પાંડવો હોય કે પાંચાલની દ્રૌપદી હોય, સાંદીપની જેવા ગુરુ હોય કે સુદામા જેવા સખા હોય, અર્જુન જેવા શિષ્ય હોય કે બલરામ જેવા ભાઈ હોય, શ્રી કૃષ્ણ ભગવાને બધાને સુખી કર્યા છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનનો એક સંદેશ એક વાક્યમાં કહું, દુઃખ સહન કરીને બીજાને સુખી કરવા એનું નામ કૃષ્ણ. પોતે અનન્ય દુઃખો સહન કરવા અને બીજાના જીવનમાં સુખનો વરસાદ વરસાવવો એનું જ નામ કૃષ્ણ કહેવાય. અને એ કૃષ્ણ ભગવાને કોઈકને આપત્તિમાં સહાય કરી છે, કોઈકની સમર્પણ ભાવે સેવા કરી છે, કોઈકને બાંસુરીના સ્વર સંભળાવીને સુખી કર્યા છે, કોઈકને પોતાના ઉપદેશ વચન સંભળાવી અને એને સુખી કર્યા છે.
કોઈકને હૃદયનો પ્રેમ આપ્યો છે, તો કોઈકને રક્ષણ કર્યું છે, કોઈકને પોતાના શૌર્યથી સુખી કર્યા છે, તો કોઈકને પોતાના સ્મિતથી આનંદ આપ્યો છે. આ શ્રી કૃષ્ણ ભગવાન, આ મુરલીધર કૃષ્ણ કે જેના મોર પીછના રંગો એ બધા ઉપર હંમેશા મેઘ ધનુષી કૃપાની વર્ષા વરસાવે છે. આ શ્રી કૃષ્ણ પોતાના દેહોત્સર્ગ પછી પણ અનેક સંતો, મહાત્માઓ, ભગવદીઓ, મહાપુરુષોના જીવનમાં આનંદની વર્ષાવતા રહે. એ પછી મહાપ્રભુ વલ્લભ હોય, શ્રીમદ શંકર હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, સુરદાસજી હોય, નરસિંહ હોય, મીરા હોય, કોઈ પણ હોય, દેહોત્સર્ગ પછી પણ કૃષ્ણ ભગવાને આ બધાના જીવનમાં રંગો પૂર્યા છે. હવે જેના જીવનમાં તોફાની ઝંઝાવાતો આવ્યા છે, હું જન્મથી ભગવાનનું આપણે જીવન જ જોઈએ છીએ, જન્મથી શરૂ કરી અને દેહોત્સર્ગ સુધી. આજે હું લૌકિક ભાષાનો ઉપયોગ એટલા માટે કરું છું, કૃષ્ણ ભગવાનને મહામાનવ તરીકે આજે આપણે જોવાના છે. ભગવાન તરીકે જોઈએ તો આપણને એમ થાય કે કૃષ્ણ તો ભગવાન છે અને ભગવાનના જીવનમાં બધું જ આવે, કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ સમર્થ ભગવાન હોય એટલે એમને કશું લાગે જ નહીં. આજે કૃષ્ણને મહામાનવ યુગ પુરુષ તરીકે ભગવાનને જોવાના છે. ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનના મહાન ચરિત્રને તોફાની ઝંઝાવાતોનો પવન પણ એમના દિવ્ય પ્રકાશને હોલવી શક્યો નથી. કાળ પણ જેમના રસને સૂકવી શક્યો નથી. એ કૃષ્ણ ભગવાનનું જીવન હવે થોડું રિવાઇન્ડ કરીને તપાસ. એ કૃષ્ણ ભગવાનના જીવનને આપણે જન્મથી લઈએ તો કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? જો વિચાર કરો, જેલમાં થયો. એક સામાન્ય ઝૂંપડીમાં જન્મ થાય એને આપણે એમ કહીએ કે બિચારો ગરીબ છે, એને જન્મ સમયે કોઈ સગવડતા ના મળી. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ મોર પીંછની રજાઈઓ વચ્ચે થયો જ નથી, જેલમાં થયો, મૃત્યુની ભયાનક છાયામાં થયો. હવે આપણું જીવન અને કૃષ્ણ ભગવાનનું જીવનની તુલના તમે મનમાં કરજો કે આપણે સુખી છીએ કે ભગવાન સુખી છે. મૃત્યુની ભયંકર છાયામાં થયો. જન્મતા પહેલા જ જેની માને એવો ડર હોય કે મારો દીકરો જન્મશે અને મારો ભાઈ કંસ આવી અને એનો વધ કરી નાખશે, એ મૃત્યુની ભયંકર છાયામાં જેલના સળિયામાં જેના માતા પિતા બંદીવાન હોય અને તે મૃત્યુની છાયામાં ભગવાનનો જન્મ થયો. ઉછેર કોની વચ્ચે થયો? રાજવી પુત્ર હતા અને ઉછેર થયો સામાન્ય ગોવાળિયાઓની વચ્ચે. હું ગોવાળિયાઓના અત્યારે દિવ્ય સ્વરૂપની વાત નથી કરતો. એ કહીશ તો તમને એમ લાગશે કે તો બધા દેવતાઓ હતા. આપણે વાસ્તવિકતાની ભૂમિ ઉપર આજે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન તપાસીએ છીએ. હમણાં એક થોડી ક્ષણ માટે ભૂલી જાઓ કૃષ્ણ દિવ્ય પુરુષ હતા કે ભગવાન હતા. આપણે આપણી તુલનામાં શ્રી કૃષ્ણ ભગવાનને મૂક્યા છે સામાન્ય ગોવાળિયાઓ વચ્ચે જેમનું બાળપણ વીત્યું. હજી પણ એમ કહું તો મહેલમાં જેના જન્મનો ઉત્સવ મનાવવો જોઈએ એના જન્મનો ઉત્સવ આજે હજારો ને લાખો લોકો મનાવે છે. વાસ્તવિક રીતે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે તેમના ઉત્સવ મનાવવા માટે 2 જણ હાજર હતા, એક દેવકી અને વસુદેવ. આ 2 જણ હાજર. વસુદેવજીએ સંકલ્પ પણ લીધો તો ડરતા ડરતા લીધો કે હું 1.25 લાખ ગાયોનું દાન કરીશ જ્યારે મુક્ત થઈશ ત્યારે.
શ્રી કૃષ્ણ ભગવાનનું બાળપણ કેવું, એકદમ સહજ, એક ગ્રામ્ય કક્ષાનો બાળક જેવી રીતે પોતાનું બાળપણ વિતાવે એવી નોર્મલ જિંદગી કરતા સામાન્ય બાળક ધૂળમાં વ્રજની માટીમાં ભગવાન આરોટ્યા. એટલું જ નહીં, જે ગોવાળિયાઓને તેમનું મહાત્મ્ય ખબર નહીં, એ ગોવાળિયાઓની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન રમીને મોટા થયા. બાળપણ પણ કેટલું સંઘર્ષમય. હજી તો 14 દિવસ ઠાકોરજીના અઠવાડિયું પણ નથી થયું અને 14ના દિવસે પૂતના નામની રાક્ષસી ભગવાનને મારવા માંડ્યા. આ તો શરૂઆત કરું છું. એવી રીતે થોડાક દિવસ થયા, હજી નામકરણ પણ થયું નથી અને ત્યાં તૃણાવર્ત છે, શબ્દાસુર છે, જુદા જુદા રાક્ષસો ભગવાનને મારવા માટે આવ્યા. હવે આપણું જીવન તપાસ છે. આપણા બાળપણમાં આવી મુશ્કેલીઓ તો નથી જ. ભગવાનનો જન્મ, ભગવાનનું બાળપણ, અસુરોના ડર વચ્ચે ભગવાન ખીલતા ગયા. જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો. જેલમાં જન્મ થયો, અસુરોના ઉત્પાત વચ્ચે ભગવાનનું બાળપણ પસાર થયું. ઉંમર કરતા વધારે જવાબદારીઓ આવી. 7 વર્ષની ઉંમરે ઇન્દ્રની સાથે વિરોધ કરવો પડ્યો. 7 વર્ષની નાનકડી ઉંમરે દેવોના અધિપતિ, સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર સાથે બાથ ભેળવી પડી અને ઇન્દ્રના અભિમાનને ઓગાળવા માટે આખી ગોવર્ધન ક્રાંતિ ઠાકોરજીએ ભગવાને કરવી પડ્યું. ઠાકોરજી શબ્દ આજે નથી વાપરતો. ઠાકોરજી વાપરીશ એટલે તમારા મનમાં ભગવાન આવી જશે. આજે હું કૃષ્ણ શબ્દ જ વાપરું છું. કૃષ્ણ ભગવાનને આપણા જીવનની સાથે મૂલવો અને પછી તપાસો કે આ મહામાનવે, આ યુગ પુરુષે અનેક દુઃખો સહન કરી અને આપણને બધાને સુખી કર્યા છે. બાળપણમાં જ ગોવર્ધન ક્રાંતિ ઇન્દ્રની જોહુકમી સાથે ગ્રામ્યજનોનું સંગઠન તૈયાર કરવી અને ક્રાંતિ કરવી પડી. રંગીન સ્વપ્નોને બદલે જુલ્મની વ્યૂહરચના સામે લડવા માટે કટિબદ્ધ થવું પડ્યું. જેમને, હવે ભગવાનનું બીજું પાસું જુઓ, જેમને આતરડાનો પ્રેમ કર્યો છે, જેમને પોતાના મા બાપ કરતા પણ જેને પ્રેમ કર્યો છે, નંદ યશોદા, ગોપિકાઓ, ગોવાળો, ગાયો, કે જેના ઉપર ભગવાને પ્રેમની વર્ષા વરસાવી છે, એવા લોકોને 11 વર્ષની ઉંમરે છોડવા પડ્યા. આવા લોકોને છોડીને જવાનું થયું. જેના ઉપર ભગવાને પ્રેમની વર્ષા વરસાવી છે. ભગવાન સમજણા થયા ત્યારે ખબર પડી કે નંદ યશોદાજી મારા સાચા માતા પિતા નથી. મારા માતા પિતા તો દેવકી અને વસુદેવ છે. હું મનમાં તમારા જીવન સાથે આ કૃષ્ણ ભગવાનના જીવનની સરખામણી કરજો. ભગવાન ભગવાન કરીને આપણે ભગવાનની વાસ્તવિકતાને નીચે દફનાવી દીધી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વાસ્તવિક જીવન દર્શન કરશો તો ખબર પડશે કે એક પણ દુઃખ એવું નથી કે ભગવાનની પાસે આપ્યું ના હોય. એમના જીવનમાં તેમને દુઃખ ભોગવ્યું ના હોય. 11 વર્ષ પૂરા ન થયા ત્યાં લાગણીના, પ્રેમના બધા જ આવેગોને દબાવી દેવા પડ્યા. નંદ યશોદાજીને છોડવા પડ્યા, ગોપીઓને છોડવી પડી, ગોકુલને છોડવું પડ્યું અને ભગવાનને ક્યાં પડ્યો? કૃષ્ણ ભગવાનને મથુરા. અને મથુરામાં પણ એમની મારવાની તૈયારી કરીને સગો મામો રાહ જોઈને બેઠો તો ષડયંત્ર રચ્યું હતું. આપણા જીવનમાં આવું થયું છે આજ સુધી? 11 વર્ષની ઉંમરે સગા મામા કુવલયા પેડ હાથીની નીચે કચડાવવા માટે તૈયાર થઈને બેઠા હતા.
મલ્લો સાથે યુદ્ધ કરવા માટે આખી વ્યૂહરચના ગોઠવી હતી. આ કૃષ્ણ ભગવાનને આ મથુરામાં આવી અને મામા સાથે જંગે ચડવું પડ્યું. મનમાં ઈચ્છા નહોતી કે મામાને મારવો પડે, છતાં પણ 11 વર્ષની ઉંમરે મામાને મારવા પડ્યા. કંસનો વધ કરવો પડ્યો, એ પણ લોકજીત માટે. તે વખતે ઘણા લોકોએ કદાચ કંસના સ્વજનોએ જરાસંધ અને બધાએ વિરોધ પણ કર્યો. આ વિરોધ કરવો પડ્યો. મથુરાનું સામ્રાજ્ય કૃષ્ણ ભગવાનના પગ પાસે હતું અને મથુરાના રાજવી તરીકે કોનો અભિષેક કર્યો? ઉગ્રસેન રાજા. કંસના પિતાને રાજા બનાવ્યા, મથુરાધિપતિ બનાવ્યા. મથુરાને રાજ્ય ગાદી ઉપર ઉગ્રસેન દાદાનો અભિષેક કર્યો. સગા મા બાપને મળવાનું થયું, દેવકી અને વસુદેવજીને, અને પહેલી જ વાર મળવાનું થયું ત્યારે એ મા બાપને ક્યાં જોયા? કારાગૃહમાં, કંસની જેલમાં જોયા. હાથમાં બેડીઓ હતી. મા બાપને મળ્યા, હાથમાં બેડીઓ તોડાવી અને થોડોક વખત કૃષ્ણ એમની સાથે રહ્યા ન રહ્યા ત્યાં મા બાપે કહ્યું કે હવે તમારે ભણવા જવાનું છે. સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાનને ભણવા મોકલ્યા. માતા પિતા, જન્મજાત માતા પિતાનું સુખ ભગવાને કેટલો મેળવ્યો તે તો ઇતિહાસ કહે છે. ભણવા ગયા ત્યાં શું નહીં કર્યું હોય. ત્યાં મેઘલી રાત્રે, વરસાદની રાત્રે, ઠંડીની રાત્રે વનમાં જઈ અને લાકડા તોડવાનું કામ કર્યું. હજી આગળ કહું, હું બધું તો વર્ણન કરતો જ નથી. અને ઠંડીમાં ભૂખ લાગી હતી અને પોતાના મિત્ર સુદામાને લઈને ગયા અને સુદામાના ખિસ્સામાં ચણા હતા. આ ત્રૈલોક્યાધિપતિ, હમણાં હું ત્રૈલોક્યાધિપતિનો ઉલ્લેખ કરતો જ નથી. આ કૃષ્ણ જેને ભૂખ લાગી હતી એ પોતાના મિત્રની સામે આશાળભૂત દ્રષ્ટિએ જુએ છે કે મારો મિત્ર મને કંઈક આપશે, ખિસ્સામાં કંઈક લઈને આવ્યો છે. આ મિત્ર પાસે ભગવાને માગ્યો, કૃષ્ણે માગ્યો, કંઈક છે તો ખાય છે. ત્યારે શું જવાબ આપ્યો? ના ના, આ તમારા દાંત ઠંડીથી કડકડે છે, મારી પાસે કશું જ નથી. એ કૃષ્ણે ભૂખ્યા પણ રહેવું પડ્યું. ભગવાન ગુરુના પગ પણ, ચરણ સેવા પણ કરવી પડી. અને ત્યાર પછી આ ગુરુને ત્યાં ગયા અને ગુરુને ત્યાં ગયા પછી મથુરા આવ્યા. હવે ભગવાનનું જીવન જુઓ. મથુરા આવ્યા ત્યારે જરાસંધ ગુસ્સે થયેલો હતો. પોતાના જમાઈને મારી અને પોતાની દીકરીઓને વિધવા કરી એ જરાસંધ ગુસ્સે થયેલો હતો ભગવાન કૃષ્ણ ઉપર. અને ગુસ્સે થયેલા જરાસંધે મથુરા પર એક વાર નહીં, અનેક વાર ચઢાઈઓ કરી. અને આ ચઢાઈઓથી મથુરાની પ્રજા ત્રાસી ગઈ. આ હરિવંશમાં લખ્યું છે. હવે આ કૃષ્ણની વાત કરું છું. હરિવંશમાં લખેલું છે કે મથુરાની ત્રાસી ગયેલી પ્રજાએ એક વાર મીટિંગ કરી. ઉપનંદ યાદવના અધ્યક્ષ સ્થાને આ મીટિંગની વાત કરું છું. હરિવંશ એ પ્રમાણભૂત ગ્રંથ છે. અને આ મીટિંગમાં બધા જ પ્રજાજનોએ નક્કી કર્યું મથુરાના કે જરાસંધને વેર આપણી સાથે છે જ નહીં, જરાસંધને વેર છે કૃષ્ણ સાથે. અને એટલા માટે જરાસંધ વારંવાર ચઢાઈ કરે છે. આપણું જીવન ત્રસ્ત થઈ ગયું છે. એટલા માટે એક જ ઉપાય છે કે આપણે બધા જ કૃષ્ણને છોડી દઈએ. જો આ પ્રજા જેની સેવા કરી એ મથુરાના નાગરિકો એમ કહેવા લાગ્યા ભગવાન કૃષ્ણને, તમારા વેરને કારણે જરાસંધ વારંવાર ચઢાઈ કરે છે, માટે હવે આ પ્રજાને સુખી કરવી હોય તો તમારે હવે બીજે જવું પડે. જે પ્રજા માટે કર્યો
આ વારંવારની લડાઈ પછી જે પ્રજાને સુખી કરવા માટે કૃષ્ણે પ્રયત્ન કર્યો, એ કૃષ્ણનો ત્યાગ મથુરાની પ્રજાએ કર્યો. મથુરાના લોકોએ કહ્યું કે જાઓ, સારા શબ્દોમાં કહ્યું, અને પ્રજાના ઉદ્ધાર માટે અત્યાર સુધી વિતાવેલું જીવન છોડીને નગુણ બનેલી મથુરાની પ્રજાએ કૃષ્ણને જાકારો આપ્યો. હવે કૃષ્ણ ક્યાં ગયા? ગોમંતક પર્વત ઉપર એકલા અટુલા બલરામ જ સાથે હતા, બીજું કોઈ નહીં. એકલા અટુલા મથુરાથી છોડીને ગોમંતક પર્વત પર આવ્યા. કાલ યવન નામનો અસુર તેમની પાછળ પડેલો હતો. તેની સાથે યુદ્ધ કર્યું અને આ ભગવાને પ્રજા માટે કલંક ઓળ્યું પોતાના માથા ઉપર. એ કલંક કયો? રણછોડ. ભગવાને રણ છોડ્યો. આજે પણ આપણે બોલીએ છીએ, ભગવાન કેવા છે? રણ છોડ. જેને રણ છોડ્યો હોય એનો ક્યારે પણ જય જયકાર થાય? આપણે તો રણછોડ રાય ની જય બોલી. આ ભગવાને રણ છોડ્યો. વિચાર કરો, હવે ભગવાનનો જન્મ શાંતિથી ના થયો, ભગવાનને કૃષ્ણને રહેવા શાંતિથી ના મળ્યું. હવે વિચાર કરો કે લગ્ન તો શાંતિથી થવા જોઈએ કે ના થવા જોઈએ? કૃષ્ણના લગ્ન થયા લડાઈ વચ્ચે. એમને પરણવા ગયા રૂક્મિણીજીને ત્યાં સૈન્ય જરાસંધનું અને શિશુપાલનું તૈયાર હતું. મનગમતી પત્નીને પણ અપહરણ કરીને લાવવી પડી. આવું આપણા જીવનમાં થયું છે? તપાસજો મનમાં. મનગમતી પત્નીને અપહરણ કરીને લાવવી પડી. રૂક્મી પોતાનો શાળો, હજી પત્નીના બેનના હાથની મહેંદી સુકાઈ નથી, ત્યાં જ ભગવાનની સાથે ચઢાઈ કરીને લડવા માટે આવ્યો. શાળા સાથે હજી જમાઈ તરીકે એકે વાર ભાણું માંડ્યો નથી અને શાળા સાથે લડવું પડે. વિચાર કરો, ભગવાન આ કૃષ્ણ છે જેનો જન્મોત્સવ આવતીકાલે ઉજવવાના છે. એ કૃષ્ણ ભગવાને ડેમોન્સ્ટ્રેશન કર્યું છે કે દુઃખ આપણે કયો દુઃખ ભોગવીએ છીએ. અને પછી એક લગ્ન માંડ થયો અને સ્યમ્યંતક મણીનો ચોરીનો આરોપ ભગવાન ઉપર આવ્યો. સામાન્ય ઘટના નથી આ. જેને આપણે ભગવાન કહીએ છીએ એના ઉપર સ્યમંતક મણીની ચોરીનો આરોપ. ક્યાં મણીની ચોરી? કૃષ્ણએ કરી છે. ચોરીનો આરોપ દૂર કરવા માટે સત્યભામા સત્યજીત રાજાના આ મણીને લેવા માટે એ વનમાં ગયા તો જાંબુવાન સાથે લડવું પડ્યું. રીંછની પાસે મણી છોડાયો અને મણી છોડાયા પછી અહીં આપ્યો અને પોતાના માથા ઉપર આવેલું ચોરીનું આડ ભગવાને માંડ દૂર કર્યો. અને ત્યાં જ હવે જુઓ, માણસને પત્નીનું સુખ નહીં, જન્મનું સુખ નહીં, પુત્રનું સુખ તો મળવું જોઈએ ને. પ્રદ્યુમ્ન નો જન્મ થયો ત્યારે શંબર નામનો અસુર તેને ઉપાડી. જન્મ થતાની સાથે દીકરાનું અપહરણ શંબર નામનો અસુર ઉપાડી ગયો. નરકાસુરની કેદમાંથી નારીઓને છોડાવવા ગયા ત્યાં શિશુપાલે પોતાની નવી વસાવેલી નગરી દ્વારિકાને બાળી નાખી. પુનઃ દ્વારિકા ભગવાને વસાવી, કૃષ્ણએ વસાવી. જરાસંધને મારવા માટે ભીમને યશ આપ્યો અને જરાસંધનો વધ કરી અને ભગવાન હવે શિશુપાલ રાજસ્વ યજ્ઞમાં આવે છે. રાજસ્વ યજ્ઞમાં આજે આટલી બધી સભા બેઠી છે, એક પણ માણસ મને અપશબ્દ બોલે તો આપણે લૌકિક માણસથી સહન ના થાય.
રાજશ્રેય યજ્ઞમાં ઋષિઓ હતા, દેવો હતા, ભીષ્મ, દ્રોણ મહારથીઓ હતા. અને મહારથીઓમાં ભીષ્મ પિતામહને સહદેવે પૂછ્યું કે અગ્ર પૂજા કોની કરવાની? ત્યારે અગ્ર પૂજા માટે તરત જ કૃષ્ણનું નામ સૂચવવામાં આવ્યું. અને ત્યાં પોતાના સગા ભોઈના દીકરાએ શિશુપાલે ભગવાનને ભર સભામાં અપશબ્દોથી તેમને નવાવ્યું. આપણા જીવનમાં આવું આવ્યું છે ખરું? તપાસજો. અપશબ્દો બોલ્યો શિશુપાલ, અને અપશબ્દો જે બોલ્યો છે તે મહાભારતમાં છે. ભગવાનને ન બોલવા જેવા શબ્દો બોલ્યો. ચોર છે, ગોવાળીઓ છે, આમ છે, તેમ છે, પરસ્ત્રીનું હરણ કરનાર છે. આ ભર સભામાં ભગવાને શિશુપાલના મોઢામાંથી અપમાન સહન કરવું પડ્યું. કડવો ઘૂંટડો ભગવાન કૃષ્ણ ગળી ગયા. ન કરવું જોઈએ એવું કરવું પડ્યું. શિશુપાલનો શિરચ્છેદ કરવો પડ્યો ભર સભામાં. અને આ બાજુ પાંડવોને રાજ્ય ઉપર સ્થિર કર્યા. હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું, રાજ્ય અપાવ્યું, પાંડવોનો રાજ્યાભિષેક કર્યો. ખૂબ જહેમત કરીને, અને એ જહેમત કરીને એટલી ભગવાને પાંડવોને મદદ કરી કે પોતાની પત્ની અને પુત્રને પણ તેમને નિગ્લેક્ટ કરીને પાંડવોની સાથે રહ્યા. રાત્રિઓની ઊંઘ હરામ કરી અને પાંડવોને રાજ્ય ઉપર સ્થિર કર્યા અથાગ પરિશ્રમ કરીને. ત્યારે પાંડવો યુધિષ્ઠિરની આગેવાનીમાં જુગારમાં આખું રાજ્ય હારી ગયા. જો આ ભગવાનના જીવનમાં આવતા પડકારો જુઓ. આ પાંડવોને રાજ્ય ઉપર અધિષ્ઠિત કરી અને યુધિષ્ઠિરે પિતાની કાકાની આજ્ઞા માનવાની છે એમ કહીને આખું રાજ્ય હારી ગયા. ભગવાને કેટલી શાંતિ, કૃષ્ણએ શાંતિ રાખી. શાંતિ રાખશો તમને ફરીથી રાજ્ય મળશે. અને તે વખતે વનવાસ, પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. માનેલી બેન દ્રૌપદીના વસ્ત્રો પૂરવા પણ કૃષ્ણ ભગવાને જવું પડ્યું. અને માંડ એક કોળિયો મોઢામાં નાખ્યો હોય અને ખાવા જતા હોય ત્યાં દ્રૌપદીએ સાથ પાડ્યો કે દુર્વાસા 10,000 શિષ્યોને લઈને અહીંયા આવ્યા છે, ભગવાન તાત્કાલિક તમે આવો. હજી મોઢામાં કોળિયોય મૂક્યો નથી અને દ્રૌપદીને મદદ કરવા માટે, દુર્વાસાનું પેટ ભરવા માટે કૃષ્ણ ભગવાને દોડવું. કૃષ્ણ ભગવાન દોડ્યા. વચ્ચે વચ્ચે સ્વજનો, યાદવો, નિસ્સહાય રાજાને મદદ કરવાની, સમાજની સેવા તો ખરી. અને ભગવાને દોડવો પડ્યો. હવે વિચાર કરો, શાંતિ દૂત તરીકે હવે ભગવાનના જીવનમાં એક પડકારો જુઓ. શાંતિ દૂત તરીકે ભગવાને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જેવા દુષ્ટ માણસોને મનાવવા માટે જવું પડે. ધૃતરાષ્ટ્ર કે જે માનવાનો જ નથી, દુર્યોધન જે સમજવાનો નથી, એની પાસે ભગવાને યુધિષ્ઠિરના આગ્રહથી કહ્યું કે તમે એક પ્રયત્ન કરો સમાધાન. રાજ્યમાં આવ્યા. દુશાસને સુંદર વ્યવસ્થા રાખી હતી અને તે વખતે ધૃતરાષ્ટ્રે ના પાડી. હવે વિચાર કરો કે દુર્યોધન જેવા ઉચ્છૃંખલ રાજકુમારે કૃષ્ણ ભગવાનને બંદીવાન બનાવવા માટે પ્રયત્ન કર્યો. આવ્યા રાજા તરીકે હતા, દૂત તરીકે હતા. એમની રાજ્ય શાસનને શોભે તેવું આતિથ્ય થવું જોઈએ. તૈયારી બધી જ રાખી હતી, કપટથી રાખી હતી. અને ભગવાનને અહીંયા પણ જાણે એમના જમવાનું સૌભાગ્ય નથી તેમ છેવટે વિદુરજીને ત્યાં આવી અને ભાજી અને ભાખરી ખાવી પડી. છેવટે હવે ભગવાનના જીવનના, કૃષ્ણના જીવનને રિવાઇન્ડ કરીને જોઈએ છીએ. આપણે કહીએ છીએ ને અમે બહુ દુઃખી છીએ, અમારા જેવું દુઃખી કોઈ નથી. હવે ભગવાનના જીવનમાં જુઓ,
કર્ણને મનાવવા માટે ભગવાન દૂર લઈ ગયા, રથમાં બેસાડી. કૃષ્ણ કર્ણ આખો એનો મહાભારતમાં તો આખો પ્રસંગ લખે છે. કર્ણને કૃષ્ણ ભગવાને ત્યાં સુધી કહ્યું, કર્ણ તું જો મારું માને અને પાંડવોના મોટા ભાઈ તરીકે તું પાંડવોના પક્ષમાં આવે તો હું તને વચન આપું છું કે તારી જીવનભર તારી ચાકરી કરવા માટે હું કટિબદ્ધ છું. કોણ કયા માણસને આવું સૌભાગ્ય મળ્યા? કૃષ્ણ કહે છે કર્ણને. પોતાની જાતનું સમર્પણ કરવા માટે ભગવાને તૈયારી બતાવી. દુર્યોધનનો ઉદ્ધત મિત્ર કર્ણ એને શું જવાબ આપ્યો? ભલે કર્ણ એની ભૂમિકા સાચો હશે, પણ કર્ણ ઓળખી શકતો નહીં કે આ કૃષ્ણ મને એમ કહે છે કે હું તારી ચાકરી કરીશ. આ કૃષ્ણની ઓફર હું ઠુકરાવી દઉં છું. અને કર્ણે કૃષ્ણને ખુલ્લે આમ કહ્યો, તમારી કોઈ પણ ઓફર મને સ્વીકાર્ય નથી, કારણ કે હું દુર્યોધનને છોડી શકું એમ નથી. કેટલું દુઃખ થયું હશે. દૃષ્ટિ નિષ્ફળ ગઈ. દુર્યોધન આપણા ઘરમાં આપણો છોકરો આપણી ખોટી વાત ન માને તો પણ આપણને દુઃખ થાય. દાદા કૃષ્ણ દુર્યોધને ન માન્યો, ધૃતરાષ્ટ્રને માન્યો, કર્ણને સમજાવવા ગયા, કર્ણએ ન માન્યો, અને છેવટે વાસ્તવિક રીતે જોઈએ તો નિષ્ફળ વિષ્ઠી કરી અને ભગવાને પાછું આવું. યુદ્ધની ઈચ્છા કૃષ્ણની નહોતી, અને છતાં પણ પાંડવોને કહેવું પડ્યું કે હવે યુદ્ધ માટે સજ્જ થાઓ. મહારથીઓના મહારથી, જેની એક આંખના ઈશારાથી આખી ક્ષત્રિય સત્તા ધ્રુજવા લાગે, એ કૃષ્ણએ છેવટે યુદ્ધમાં કઈ ભૂમિકા સ્વીકારી? અર્જુનના સારથી. જુઓ, અર્જુનના સારથીની ભૂમિકા એટલે શું? સારથીનું કામ શું ખબર છે? ઘોડાને નવડાવવાના, ઘોડાને ઘાસ ખવડાવવાનું, ઘોડાને ખાવાનું ખવડાવવાનું, રથ તૈયાર કરવાનો. તૈયાર રથ થાય એટલે અર્જુનને બોલાવવાનો કે રથ તૈયાર થઈ ગયો છે, તમે એના ઉપર બિરાજમાન થાઓ. અર્જુનના સારથી તરીકે ભગવાને ભૂમિકા ભજવવી પડી. એટલું જ નહીં, હવે પોતાના લગ્ન તો બરાબર ના થયા, પોતાની બહેનના લગ્નનો આનંદ તો લેવો જોઈએ કે નહીં? સુભદ્રાનું પણ અપહરણ કરાવવું પડ્યું કૃષ્ણ અર્જુનની પાસે. બહેનના લગ્નનો પણ આનંદ નહીં, અને સુભદ્રાનું અપહરણ થયું. હવે વિચાર કરો, પાંડવોને તૈયાર કર્યા, જીવનમાં કેટલો સંઘર્ષ. 7 અવક્ષેણી ભગવાન કૃષ્ણ હતા, છતાંય પાંડવોના સૈન્યમાં 7 અવક્ષેણી સેના, અને કૌરવોના સૈન્યમાં કેટલી સેના? 11. આપણે સાંભળવા માટે 5-25 જણ ઓછા આવ્યા હોય કે નિરાશ થઈ જનારા આપણી વાત અને કૃષ્ણની વાત ક્યાં કરવાની? 5 કે 25 શ્રોતાજનો ઓછા આવ્યા હોય અને આપણને એમ થાય કે કોઈ સાંભળવા ના આવ્યો. અને કૃષ્ણ ભગવાન સ્વયં હતા ત્યાં. 7 અવક્ષેણી પાંડવ કૌરવો પાસે, 4 અવક્ષેણી સૈન્ય વધારે. પાંડવોમાં ઓછું સૈન્ય. ભગવાને કહો, નિરાશ થવાની કોઈ જરૂર નથી, હું છું ને. અને છેવટે બધું જ તૈયાર કર્યું. તૈયાર કર્યા પછી અર્જુનને તૈયાર કર્યો લડવા માટે. અર્જુને કહ્યું પણ ખરો કે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, મારે જોવું છે કે કોની સાથે લડવાનું છે. અને બંને સેનાની વચ્ચે રથ લાવીને મૂક્યો, અને સામે ભીષ્મ, દ્રોણ આ બધાને જોયા પછી સમયનો મોહ અર્જુનને થયો, અને જે વરરાજાને ઘોડા પર બેસવા માટે તૈયાર કર્યો હતો એ વરરાજા માંડવે આવીને ફસકી પડ્યો. મારે લડવું નથી, ન યોધ્ય, હું લડવા નથી માંગતો. વિચાર કરો કે કઈ કક્ષાની ભગવાને સહનશીલતા રાખી હશે. એટલું જ શાંતિથી કહ્યું, અર્જુન તો કેમ લડવા નથી માંગતો? આ કૃષ્ણ મને આ બધા સાથે લડવાનું છે, હવે મને રાજ્ય જોઈતું જ નથી.
પરીક્ષાની પૂરી તૈયારી કર્યા પછી પરીક્ષા ખંડમાં આવી અને છોકરો એમ કહે કે મારે પરીક્ષા નથી આપવી, ત્યારે મા બાપની શું દશા થાય? આના કરતા કરોડ ગણી વ્યથા કૃષ્ણ ભગવાનના મનમાં હતી કે ખરી વખતે હવે આટલો યુદ્ધ આવી પડ્યો છે, શંખનાદ થઈ ચૂક્યા છે, અર્જુન ખરી વખતે ભાગી પડ્યો. એટલે જ શાંતિથી રથમાં બેસી અને ભગવાનની ગીતા સંભળાવી. અર્જુન, સારું તું ના કહે છે, પણ તારા કારણો મને સમજાવ. શાંતિથી અર્જુનને સાંભળ્યા પછી ભગવાને ગીતા સંભળાવી. કેટલી શાંતિથી સંભળાવી હશે, મનમાં કેટલી વ્યથા હશે કે આટલું બધું કર્યા પછી છેવટે અર્જુન ફસકી પડ્યો. એ જ અર્જુનને શાંતિથી ગીતા સંભળાવી. આ ભગવાનની સહનશીલતા. યુદ્ધ થયા પછી હવે વિચાર કરો, યુદ્ધ પૂર્ણ થયા પછી ઠીકરું કોના માથે ફૂટ્યો? કૃષ્ણના. ગાંધારીએ શું શ્રાપ આપ્યો ખબર છે? આ બધાનું કારણ હે કૃષ્ણ તમે જ છો. માટે જેવી રીતે મારા કુળનો સંવાદ થયો એવી જ રીતે આપણા કુળનો પણ સંવાદ થશે. કઈ વ્યક્તિ આવો શ્રાપ? ભગવાને હાથ જોડીને કહ્યું, ગાંધારી માતા તમારો શ્રાપ હું માથે ચડાવું. એક સામાન્ય માણસ આપણા કુળને સંવાદ થશે એમ કોઈ બોલી જાય ને તો પણ આપણે એને થાપણ મારી દઈએ. તમારો કુળ નિષ્કલંક, તમારો નિષ્કોળ કોઈ વંશ જ નહીં રહે. આ સામાન્ય ઘટના નથી. આ કૃષ્ણને એક ગાંધારી આપેલો શ્રાપ છે અને જે સત્ય થવાનું છે એ સત્ય શ્રાપ કૃષ્ણએ માથે ઓળ્યો અને કહ્યું કે માં તમારી વાત સાચી છે. અને દુર્યોધનના વધ પછી આજીવન સખા એવા બલરામજીના ક્રોધને પણ કૃષ્ણ ભગવાને હાથ જોડીને સહન કર્યો. આ બલરામ જેવા પોતાના ભાઈ કહે છે, બધા જ છેવટે છોડીને ચાલ્યા ગયા. બલરામ કહે છે કે આ યદુવંશના સંવાદ પાછળ, અને છેવટે દુર્યોધન તો બલદેવજીનો શિષ્ય હતો, એટલે દુર્યોધનનો ગદા યુદ્ધમાં વધ થયા પછી બલરામજી કૃષ્ણ ઉપર એટલા બધા ક્રોધિત થયા છે. આ બધાના કારણમાં કૃષ્ણ તો જ છે. જાઓ તમે છોડીને હવે તીર્થયાત્રા માટે જાઓ છો. બલરામજી ત્યાંથી નીકળી પડ્યા. સંકટની પળોએ સગા ભાઈ પણ ત્યાંથી છોડીને જતા રહ્યા. હવે કૃષ્ણએ બલરામજીએ ગૃહત્યાગ કર્યો, મોટા ભાઈનો કોપ સહન કરવો પડ્યો. આટલું બધું સહન કર્યા પછી પણ નિરાંતનો શ્વાસ ન મળ્યો. પુત્રનું તો અપહરણ થયું હતું, પણ પૌત્ર અનિરુદ્ધને પણ બાણાસુરની પુત્રી ઉષા સાથે વિવાહ કરવા માટે અનિરુદ્ધનું પણ અપહરણ. પુત્રનું અપહરણ, પૌત્રનું અપહરણ અને બાણાસુર સાથે લડવું પડ્યું. હજી સાંભળવું છે કૃષ્ણનું? પોતાના હૃદયમાં શિવજીને રાખે શિવજીના હૃદયમાં કૃષ્ણ છે. એ શિવજી સાથે કૃષ્ણ ભગવાને યુદ્ધ કરવું, શંકર સાથે યુદ્ધ. અને એ કૃષ્ણ ભગવાને કયા છાતી પર કેવો પથ્થર રાખીને યુદ્ધ કર્યો હશે, અને જેમના ઉત્થાન માટે આખી જિંદગી ગાળી એ જ યદુવંશ કૃષ્ણની કોઈ વાત માનવા માટે તૈયાર થયો નહીં. આ યદુવંશે કૃષ્ણની બધી જ વાતનો વિરોધ કર્યો અને વિલાસી થયા. અને પસંદથી અશિષ્ટ વિલાસી યાદવો આંતર વિગ્રહમાં અંદર લડવા લાગ્યા. અને પોતાની અંતિમ વિષામાના જેવા સમયમાં કૃષ્ણ ભગવાને શું જોવું પડ્યું ખબર છે? પોતાના જ કુળના વંશજોને અંદર કપાતા જોવા પડ્યા, એકબીજાને મારી નાખતા જોવા પડ્યા. આ કૃષ્ણ ભગવાને પોતાની સગી આંખે પોતાના કુળનો સંવાદ જોયો. એ કુળનો સંવાદ જોયા પછી પણ હવે તો શાંતિથી એકલા જ હતા. શાંતિથી એમ થાય કે
એક વૃક્ષની નીચે હું બેસી અને મારા જીવનની પાર્શ્વ ઇતિહાસ તપાસું કે મને શું મળ્યું, મેં બીજા માટે શું કર્યું, એમ કરીને એક વૃક્ષની નીચે આરામ કરવા બેઠા હતા. ત્યાં એક પારધીએ ભગવાનના કૃષ્ણના ચરણમાં હરણ સમજી અને બાણમાં જ. કેટલું સામાન્ય મૃત્યુ ભગવાને કૃષ્ણ સ્વીકાર્યું. કોઈ નહોતું. જો જન્મ સમયે કોઈ નહીં પાસે, મૃત્યુ સમયે કોઈ નહીં. આ મૃત્યુ એટલા માટે કહું છું કે કૃષ્ણનું મહામાનવ તરીકે વર્ણન કરું. અંતિમ સમયે દેહોત્સર્ગ વખતે પોતાના દારૂક સારથી સિવાય કોઈ પાસે નહીં. જન્મ સમયે નહીં, લગ્ન સમયે જાનની વાત તો જવા દો, લોકો લડવા માટે આવ્યા અને તે વખતે આ બાણ છોડ્યો, ચરણમાંથી લોહી વહેવા લાગ્યો અને ભગવાને સાહજિક રીતે દેહોત્સર્ગ સ્વીકાર્યો. દેહનો ઉત્સર્ગ પણ એટલો સાહજિક રીતે સ્વીકાર્યો. સામાન્ય મહારથીઓનું મૃત્યુ પણ જ્યારે થયું મહાભારતમાં, જ્યારે શંખધ્વનિ થયો છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે, સામાન્ય મહારથીઓ. તો કૃષ્ણ ભગવાન તો મહારથીઓના પણ મહારથી હતા. તેમનું મૃત્યુ આટલું બધું સાહજિક થયું, સામાન્ય થયું. આ અસામાન્ય હોવા છતાં સામાન્ય બનીને કૃષ્ણ ભગવાને માનવમાંથી મહામાનવ થવાનો એક ડેમોન્સ્ટ્રેશન આપણી આગળ કર્યું કે તમે દુઃખના શું રોગણા રડો છો, મારું જીવન જુઓ. એક પણ ક્ષણ એવી નથી કે ભગવાનને પડકારનો સામનો કરવાનો ન હોય. પ્રત્યેક ક્ષણે પડકાર કૃષ્ણ ભગવાને ઝીલ્યો છે. પોતે વાંસની ફાંસ બનાવી અને લોકોને વાંસળી વગાડી અને મુગ્ધ કર્યા છે. આ કૃષ્ણ ભગવાને માણસ થઈને જીવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એટલે વિષાદ અને વિષમતા વચ્ચે પણ જીવનની સામ્યતા કરનાર મહાન કર્મયોગી. આ કૃષ્ણ ભગવાન એ કર્મયોગીનું જીવન છે. અને આટલું બધું કરવા છતાં પણ આજે સારું છે, ઓછા માણસો છે તો મારે કૃષ્ણને આખું વાસ્તવિક જીવન તમારી સામે રજૂ કરવા માટે. આ આટલું કર્યા છતાં પણ આખા કૃષ્ણના જીવનમાં જોજો કોઈ પણ દિવસ કૃષ્ણનો ચહેરો નિરાશ થયેલો તમને જોવા મળ્યો છે? માથે હાથ મૂકીને કૃષ્ણ કલ્પી જ ના શકાય. હવે મારું શું થશે એ વિચાર કરતા શ્રી કૃષ્ણને કલ્પી ના શકાય, છતાં પણ મોઢા ઉપર સ્મિત ખોવાયું નથી. હંમેશા મુખ પર સ્મિત એમના મુખ પર છે. કડવા ઘૂંટડા ગળીને પણ શ્રી કૃષ્ણએ મધુર સ્મિતથી લોકોને પોતાની પાસે ખેંચ્યા છે. અને એટલા જ માટે કૃષ્ણ ભગવાનને કહી શકાય લાફિંગ, ડાન્સિંગ એન્ડ સિંગિંગ ગોડ. દુનિયામાં આવો ભગવાન જોવા જ નહીં મળે જે હસતો હોય, નાચતો હોય, વાંસળી વગાડતો હોય, નૃત્ય કરતો હોય. આવો ભગવાન ક્યાં જોવા મળશે? અને આ જ કૃષ્ણ. હવે મારી સમાપ્તિની વાત કરીને આજની વાત પૂરી કરું છું. આઝાદીના 70 વર્ષ પછી પણ આપણો દેશ કૃષ્ણના વિચારોને અપનાવી શક્યો નથી. એ દુઃખદ ઘટના છે. 70 વર્ષ આઝાદીના પૂરા થયા. આ જ ભૂમિ ઉપર શ્રી કૃષ્ણની ગીતા ગવાઈ. આ જ ભૂમિ ઉપર કૃષ્ણ ભગવાને શાશ્વત સંદેશ આપ્યો. 5000 વર્ષ પછી પણ જે સંદેશને આપણે સમજી શક્યા નથી. આ બનેલી ઘટના કહું પ્રિય શ્રોતાજનો, અમેરિકામાં સુપર સ્પેશિયાલિસ્ટ કરવા માટે મેડિકલ ફિલ્ડમાં એક યુવાન અમેરિકા જાય છે. આ બનેલી ઘટના છે ને ત્યાંના મેગેઝિનમાં આવેલી ઘટના છે. જ્યારે MBBS કર્યું, MD કર્યું અને સુપર સ્પેશિયાલિસ્ટ થવા માટે અમેરિકા જાય છે સ્કોલર સ્ટુડન્ટ, મેડિકલ ઉચ્ચ વિદ્યા શાખાનો વિદ્યાર્થી.
એ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી અમેરિકાના એક કોન્ફરન્સમાં ત્યાં ચર્ચા ચાલતી હતી, વિચાર ગોષ્ઠી હતી, અને ત્યાંના સંચાલકે એને પૂછ્યું, આપણું દારિદ્ર્ય છે, આ 70 વર્ષ પછીનું આપણું વાસ્તવિક ચિત્ર કહું છું. અને ત્યાં કોન્ફરન્સના એક સંચાલકે પૂછ્યું કે તમે ઇન્ડિયાથી આવો છો, અને ઇન્ડિયાથી જે આવતું હોય તેની પાસે અમને એવી અપેક્ષા હોય એક સ્કોલર તરીકે કે એની પાસે બીજું બધું ઘટું તો અમને લાઇબ્રેરીમાંથી મળશે, અમને એન્સાઇક્લોપીડિયામાંથી મળશે, પરંતુ તમે ઇન્ડિયાથી આવો છો, આ ભારત ભૂમિમાં જે કૃષ્ણ ભગવાને ગીતા ગાઈ હતી એ ગીતા વિશે તમે 2 મિનિટ માટે પણ અમને થોડુંક કહો કે કૃષ્ણે ગીતામાં શું કહ્યું છે. આ મેડિકલ કોલેજના સ્કોલરે જવાબ આપ્યો, આજ સુધી હું એક જ ગીતાને ઓળખું છું કે જે સ્કૂલમાં મારી સાથે ભણતી હતી, મને બીજી કોઈ ગીતાની ખબર નથી. આ વાસ્તવિકતા છે, આ રિયાલિટી છે. અને આજે આપણે 70 વર્ષ પછી આપણે બાયો જણાવીએ છીએ કે અમે વિકાસ કર્યો છે. કયો વિકાસ કર્યો છે? ગીતાને સમજ્યા આપણે, જે શાશ્વત તત્વજ્ઞાને જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. એ ગીતાનો એક શ્લોક પણ આ ભૂમિ ઉપર આવ્યા પછી મને જો મુખપાત ના હોય, અને હું એમ કહું કે હું ભારતીય છું, હું હિન્દુસ્તાનમાં જન્મેલો છું, જે કૃષ્ણએ આ ભૂમિ ઉપર ગીતા ગાઈ છે તે કૃષ્ણની ભૂમિમાં મારો જન્મ છે, એમ કહેવાનો આપણો અધિકાર ખરો? પશ્ચિમના ચિંતકો જે વિચાર માટે તરસી રહ્યા છે, જે વિચાર માટે એ લોકોને એમ છે કે અમને આવા શાશ્વત વિચારો મળવા જોઈએ, એમને મળતા નથી. એ કૃષ્ણના આવતીકાલે 70 વર્ષ આ દેશની આઝાદીને પૂર્ણ થશે. એ આઝાદીને પૂર્ણ થશે ત્યારે આપણે ભગવાનની કઈ વાતનો સ્વીકાર કરીએ? કૃષ્ણની પૂજા કરી એ બહુ મહત્વનું નથી, સેવા કરીએ બહુ મહત્વનું નથી. આજે વિશ્વ બે પાટા ઉપર જઈ રહ્યું છે. એક પાટો છે નેપોલિયનનો, સિકંદરનો, હિટલરનો, કે જે એમ જ માને છે કે યુદ્ધ એ જ જીવનની નીતિ હોવી જોઈએ. આપણા પાડોશી દેશો પણ આવી ગયા. અને બીજી બાજુ એક પ્રવાહ છે બુદ્ધનો, ગાંધીજીનો, મહાવીરનો, બર્ટ્રાન્ડ રસેલનો. એ લોકો એમ માને છે કે શાંતિ જ હોવી જોઈએ. કૃષ્ણ ભગવાનનું તત્વજ્ઞાન એમ સમજાવે છે કે ક્યારેય પણ એકલો યુદ્ધ કે એકલી શાંતિ મળશે જ નહીં. શાંતિ મેળવવા માટે પણ યુદ્ધ કરવું પડશે. અને એ કૃષ્ણ ભગવાને સલાહ આપી, એકલો શાંતિનો ઉદ્ઘોષ કરવાથી શાંતિ નથી મળવાની. જીવનનો સમતોલ, મારે પરમ શાંતિ મેળવવી છે તો મારે યુદ્ધના ભણકારાથી ડરવાનું નથી, બાહ્ય શત્રુઓ સાથે પણ લડવાનું છે અને આંતરિક શત્રુઓ સાથે પણ લડવાનું છે. આ કૃષ્ણનો જીવન સંદેશ છે. કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આપણે ક્યાં કરીએ છીએ આજ સુધી? અને મારી 2 મિનિટમાં વાત પૂરી કરું. કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મંદિરમાં નહીં, આપણા મનમાં થવો જોઈએ. મંદિરમાં તો હજારો વર્ષથી કૃષ્ણનો જન્મોત્સવ થાય છે, પારણામાં ઝુલાવીએ છે, પણ મારા મનમાં કૃષ્ણનો જન્મ થવો જોઈએ. કૃષ્ણનો જન્મ હવેલીમાં નહીં, હૈયામાં થવો જોઈએ. હવેલીમાં કૃષ્ણનો જન્મ થશે અને પ્રસાદ લઈને હું ભૂલી જઈશ. મારા હૈયામાં કૃષ્ણનો જન્મ ક્યારે થશે? નમામિ હૃદય. મારા હૈયામાં કૃષ્ણનો જન્મ થવો જોઈએ. કૃષ્ણનો જન્મ દેવાલયમાં નહીં, કૃષ્ણનો જન્મ દિલમાં થવો જોઈએ. કૃષ્ણ ભગવાનનો જન્મ બહાર નહીં, મારી બુદ્ધિમાં થવો જોઈએ. કૃષ્ણનો જન્મ એ આકાશમાં નહીં, મારા અંતઃકરણમાં થવો જોઈએ. અને એ જ્યારે જન્મ થશે ત્યારે જ સાચો જન્મોત્સવ ઉજવાશે. અને ત્યારે જ સાચો સ્વાતંત્ર્ય દિવસ થશે કે જે દિવસે કૃષ્ણની વિચારસરણી સમગ્ર દેશ અપનાવતો થશે. ત્યારે જ આ દેશ માનસિક ગુલામીની ગત્તામાંથી મુક્ત થશે.
નહીં તો કૃષ્ણના વિચારો અપનાવ્યા વગર આપણે માનસિક ગુલામીમાંથી, બૌદ્ધિક ગુલામીમાંથી મુક્ત થવાના જ નથી. અને એટલા જ માટે આપણું મન, આપણું તન મથુરા બને, આપણું હૃદય ગોકુળ બને, આપણી ઇન્દ્રિયો ગોપિકાઓ બને, આપણી બુદ્ધિ યશોદા બને, આપણું મન નંદ બને, આપણું ઘર વૃંદાવન બને. આવું થાય ત્યારે જ મારા ઘર રૂપી નંદાલયમાં કૃષ્ણનો જન્મ અને પારણું ઝૂલશે. ત્યાં સુધી કૃષ્ણનો જન્મ મંદિરમાં જ થશે અને મંદિરમાં થયેલો કૃષ્ણ જન્મ મારા જીવનને કશું પણ સ્પર્શી શકવાનો નથી. એ જન્મ મારા હૃદયમાં થશે. અને છેલ્લે મહાપ્રભુજીની વાણી સાથે જ મારા આખા વક્તવ્યને વિરામ આપો. આ બધું આચાર્ય ચરણે બોલાવ્યું છે એમ સમજો. મહાપ્રભુજીએ તો સુબોધિનીજીના મંગલાચરણમાં પહેલો જ લખી દીધો 10મ સ્કંદના નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્દશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાને ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યોષૌ પંચધા હૃદય મમ. મહાપ્રભુજીની આજ્ઞાને યાદ કરો. મારા હૃદયમાં કૃષ્ણનો જન્મ હૃદયરૂપી શ્રેષ્ઠ સૈયા ઉપર કૃષ્ણ ભગવાનને બેસાડવાના છે. અને કૃષ્ણ હૃદયરૂપી શ્રેષ્ઠ સૈયા ઉપર આપણે જે દિવસે બેસાડીશું, જે દિવસે મારી અંદરનો કૃષ્ણ બહાર પ્રગટ થવા લાગશે, તે દિવસે મારી કૃષ્ણ જન્માષ્ટમી સાર્થક થઈ ગણાશે. બોલવાનું હતું અડધો કલાક, બોલી ગયો કલાક, પરંતુ આ કૃષ્ણની વાસ્તવિક દ્રશ્ય આપણી સામે રજૂ કર્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ.